વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળેલા અસંતોષ બાદ આજે 3 બેઠકની મતગણતરી કરતા ભાજપે 2 બેઠક ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ 15માંથી 12 બેઠક ભાજપે બિનહરીફ મેળવી છે. મહત્વનું છે કે ભાજપમાં મેન્ડેટને લઈને જિલ્લા પ્રમુખ પર આક્ષેપો પણ થયા હતા. તેમજ પાદરા, કરજણ અને વાઘોડિયામાં સહમતિ સધાઈ નહોતી. જોકે મતદાન બાદ પરિણામ જાહેર થતાં ભાજપે માત્ર કરજણ બેઠક પર જ વિજય મેળવ્યો હતો. ત્યારે વિજયને લઈને વિજયી ઉમેદવાર ધર્મેશ પટેલે ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર સાથે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી શિવ મંદિરે જઈને મહાદેવના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર વાઘોડિયા બેઠક કબજે કરી છે. જોકે ભાજપે 3માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે. 22 મત એકચ્યુઅલ આવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આપ્યો. એ બદલ એમનો થેન્ક યુ. એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે. અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે. અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીત્યો છું અને આજે હું જીત્યો છું. 22 વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના 16 વોટ છે. અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે. કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ. ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ઝાલ્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો. એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેટથી હું જીત્યો છું. આજે મેન્ડેટ પ્રથા એટલે હોવી જોઈએ કે દરેક કાર્યકર્તાને ચાન્સ મળે. કેમ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે અને એમ બધાને આગળ જવાનું બધાને જ મન થતું હોય. બરાબર, કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે. આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય, મોટા મોટા નેતાઓ, તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે? એટલે આપ માનો છો કે જે મોટા નેતાઓની જે વાત કરો છો તે પોતાની જગ્યા નથી છોડવા માંગતા? એ 100% વાત છે. એક શબ્દમાં જીતનો શ્રેય તમે કોને આપો છો? અક્ષયભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી. અચ્છા, મગફળીની જીત કે બદામની જીત? બદામની જીત છે. બદામ, હું જાતે બદામ છું. હું પણ 2007થી આ ભારતીય જનતા પાર્ટી, મારો વોટ પહેલો વોટ મેં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો અને આજે બી ભારતીય જનતા પાર્ટી સાથે છું. ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરોએ પણ જે જવાબદારી લઈને આજે મતદારો સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે, સંસ્થાઓ જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ ધ્યેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ આજે કરજણ, કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાઈ છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતો અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણી વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થનને માન આપીને આ ઉમેદવારને જીતાડ્યો બદલ મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી આ બીજી ટર્મ છે. બીજી ટર્મ પછી પહેલીવાર તમે સહકારી ક્ષેત્રમાં રસ દાખ્યો ધારાસભ્ય તરીકે. શું કારણ હવે સહકારી ક્ષેત્રમાં તમારો રસ દાખવવાનો? ખરેખર આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈ પણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે. એ કોઈ પણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરી. કાલે આપને જણાવ્યું એ પ્રમાણે કાલે 3 જૂથનું વોટિંગ હતું. એ પૈકી આજે સવારે 11 વાગે રાબેતા મુજબ કાઉન્ટિંગ કરતાં જે કરજણ ઝોન છે, કરજણ ઝોનમાં વિજેતા તરીકે ધર્મેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, વાઘોડિયા ઝોનમાં શ્રી મહેન્દ્રસિંહ શિવસિંહ પરમાર અને પાદરા ઝોનમાં શ્રી મહેશભાઈ બચુભાઈ પટેલને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.